શોરૂમમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે। ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગયું છે। આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। તો સુરતની આ ઘટના કે જ્યાં આગ લાગવાની ઘટના સામે આવી છે। શોરૂમમાં ભીષણ આગ લાગી છે તો ધુમાડાના ગોટે ગોટા નજરે પડી રહ્યા છે। તો બીજી તરફ અફરાતફરીનો માહોલ પણ સર્જાઈ ગયો છે। ફાયર બ્રિગેડની ગાડીઓ જે છે તે ઘટનાસ્થળે પહોંચી છે અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, શોરૂમમાં આગ લાગવાની ઘટના, હાલ કયા પ્રકારની પરિસ્થિતિ, આગ પર કેટલો કાબુ મેળવાયો છે? બિલકુલ અડાજણ વિસ્તારની ઘટના છે। ટીવીએસ શોરૂમ છે, ત્યાં આગળ આગ લાગી હતી। દ્રશ્ય જોઈ શકાય છે। શોરૂમમાં આગ લાગતાની સાથે શોરૂમમાં રહેલી તમામ ગાડીઓ બળીને ખાક થઈ ગઈ છે। દ્રશ્ય જોઈ શકાય છે કયા પ્રકારની સ્થિતિ છે। અહીંયા સફાઈ કામદાર એક મહિલા હતી, તેને આગના દ્રશ્યો જોયા, તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી। ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટના સ્થળે આવી છે અને જોતજોતામાં આગ પર કાબુ મેળવ્યા છે। એક માસી સફાઈ કામદાર છે, આપણે સૌથી પહેલા એમની સાથે વાત કરીશું। શું થયું માસી, અહીંયા આવતો શું નામ આપનું? જોશનાબેન, શું ઘટના બની, તમે ફાયરને જાણ કરી? અમે તો વાતી આવી ને તો ધુમાડા નીકળ્યા, તો મેં બૂમ પાડી, લોકો કઈ ધુમાડા નીકળે છે તો અંતિતાની આગ લાગી ગઈ। હવે હું થયું તે અમને નહીં ખબર। જે સફાઈ કામદાર છે તેમની સતર્કતા હતી, તેમને ધુમાડા જોતાની સાથે જ તાત્કાલિક સ્થાનિક લોકોને જાણ કરી। સ્થાનિક લોકો તાત્કાલિક ફાયર વિભાગને જાણકારી આપીને જોતજોતામાં ફાયર વિભાગની 10 કરતાં વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો। ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે, હજુ પણ આગ ચાલુ છે। ફાયરના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કોલ હતો, કયા પ્રકારની સ્થિતિ છે અને આગ પર કેટલો કાબુ મેળવવામાં સફળતા મળી છે, દ્રશ્ય જોઈ શકાય છે કયા પ્રકારની સ્થિતિ છે। ફાયર અધિકારી ધોબી સાહેબ પહોંચ્યા છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું। સાહેબ, શું કોલ મળ્યો હતો, કેટલી ગાડીઓ પહોંચી છે? સવારે અહીંયા એપોલો મેડિકલનું સામાન વેચે એમાં આગ લાગવાનો કોલ મળેલો હતો। કોલની ગંભીરતા પારખીને તાત્કાલિક 2 સ્ટેશનથી ગાડી મોકલાવેલી, પણ સાથે 4 થી 5 ગાડીઓ આપણે જરૂર જણાતા આગ 2-4 દુકાનો પકડી લેતા તાકીદે વધારે ગાડીઓની વ્યવસ્થા કરેલી છે। અને વોટર બાઉઝર આ એપોલો ફાર્મસીમાં આગનું કારણ જાણવા નથી મળ્યું। એપોલોની દુકાન છે એમાં આગ લાગેલી હતી અને મારા અધિકારી આવતા આજુબાજુમાં પણ દુકાનો પકડાઈ ગઈ એવો મેસેજ આપ્યો। તાત્કાલિક અહીંયા પાલનપુર, જાંગીપુરા, મોરાબાગડ, મુગલીસરા, અડાજણની ગાડીઓને ઘટના સ્થળે બોલાવી લેવામાં આવી છે। હાલમાં કોઈ જાનહાની જણાયેલ નથી, જાનહાની નથી, પણ જે પ્રકારે આગ લાગી હતી સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। અડાજણનો આ વિસ્તાર છે કે જ્યાં આગળ કહી શકાય કે સવારનો સમય નોકરિયાત લોકો જતા હોય છે। અહીંયા આખો રસ્તો જામ હતો, ફાયરને ખૂબ જ મુશ્કેલ પડી। 10 કરતાં વધુ ગાડીઓ પહોંચી હતી। એકવાર દ્રશ્યો કેમેરામેન જીગરને કઈ બતાવવાનો પ્રયાસ કરશે કયા પ્રકારની સ્થિતિ છે અને હજુ પણ પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે। એટલે કે પહેલો શોરૂમ છે, ગાડીઓનો બાજુમાં મેડિકલ છે અને એની બાજુમાં આવેલી દુકાનો, તમામમાં આગ લાગતા અફડાતફડીનો માહોલ હતો। 10 કરતાં વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી, આખો વિસ્તાર જાણે ફાયરની ગાડીઓથી રંકી ઉઠ્યો હતો। દોડધામ અફડાતફડીનો માહોલ હતો, જો કે ફાયરની 10 કરતાં વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને અત્યારે કહી શકાય આગ પર સંપૂર્ણપણે કાબુ આવી ગયો છે। હાલ ફાયર વિભાગ દ્વારા કુલિંગની કામગીરી કરવામાં આવી રહી છે।